હાસા મખમલનો આરમાલાયને હેલુવે જહોદામાત અરે ઉદર માલય એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. શબ્દો ખૂટી પડ્યા છે ખરેખર. બેનના કયા શબ્દોમાં વખાણ કરવાના છે, કયા શબ્દોમાં બેનને બિરદાવવાના છે, પરંતુ બેન આ વેદના, આ ગીતનો ભાવ જે છે એ તમારા એકનો નથી, પરંતુ આ જગતની તમામ મા બાપના, જગતની તમામ દીકરીઓનું આ જે વેદના છે તે આ શબ્દો રૂપે તમારા મોઢેથી નીકળ્યા છે. અને તમને રડાવવા માટે અમારા માટે ખરેખર અઘરો પ્રશ્ન છે. આશ્વાસન માટે કોઈ શબ્દો નથી, પરંતુ આ જે ભાવ છે, આને ગીત, આ જ ગીત અગર તમે અલગ એંગલથી ગાઓ તો આ ગીતનો મતલબ નથી નીકળતો. મા બાપે દીકરીઓ માટે જોયેલા સપનાઓ બેન, સાસરે જઈ ને તેની જે ઇજ્જત જે છે, તેની આબરૂ જે છે તે દીકરી જઈને સવાઈ કરે, એવી દરેક મા બાપની ઈચ્છા હોય. પરંતુ આજના સમયમાં ક્યાંક ને ક્યાંક આ જે વિપરીત સમયો છે, દીકરીઓ અગર તો દીકરાઓ પોતાની રીતના નિર્ણયો લે છે, પોતાની રીતના ફેસલાઓ કરે છે, ક્યારેય વિચાર્યું નથી કે ખરેખર મા બાપ ઉપર શું વીતતું હોય છે બેન. આ સાર શબ્દો ગીત સાંભળી લે ને દીકરી તો કોઈ દી દીકરી દુઃખી ન થાય, દીકરો દુઃખી ન થાય. અને મા બાપે કેવી શિખામણ દીધી એમ કે તું અમારી લાજ ત્યાં જઈને રાખજે. એટલે એ એક અમીરભાઈ આ તો, અને એક વાતની તો ગેરંટી છે બેન, આ આંબલો દરેક વખતે નથી નીકળતો. તમે કીધું કે મેં ગાયું છે, ઘણી બધી જગ્યાએ ગાયા છે, પરંતુ આ શબ્દો જે છે તે ખબર નહીં ક્યારેક ક્યારેક અંદરથી જે નીકળતા હોય તે દરેક વખતે નથી નીકળતા હોય. શું કે હું આમાંથી પસાર થઈશું ભાઈ, અમારા દિલની વાત કરું છું, મને બહુ તકલીફ પડી છે. અને આવી પરિસ્થિતિમાં પણ મારે તમને ખાસ વાત કરવી છે કે આવા ગીતોને બીજા લોકો સુધી પહોંચાડો, બીજા લોકો સુધી આ વાતો જે છે તે આપણે પહોંચાડવાની છે. બેન હવે તમે રિલેક્સ થાઓ, થોડુંક તમારું દુઃખ જે છે તે આપણે બીજા રસ્તે આપણે થોડુંક કન્વર્ટ કરીએ વાતને, જેથી કરીને તમને અમને અમારા લીધે બેન થોડાક એમ કે હું આમાં પસાર થઈશું ને એટલે મને આમ બધું જૂનું બહુ યાદ આવે છે. પણ એ જે થયું એ પહેલાં સારું થઈ ગયું ભાઈ. અને અત્યારે બધું ભગવાનની દયા છે. મેં ગોદડા બહુ કર્યા બધી રીતે, ખૂબ બધું ટેલેન્ટ હોવા છતાં, ખૂબ બધી આવડત હોવા છતાં, ખૂબ ભગવાને કંઈક અલગ કંઠ આપેલો હોવા છતાં પણ જે એમ કહેવાય કે માણસને જે ગમે એ નથી કરવું, પોતાને જે ગમે છે એ વાતો જે છે, પોતાના જે ગીતો છે તે ગમે તેમ કરી, ભલે આજ નહીં તો કાલે ઘણી બધી ધીરજ રાખી છે બેને કે જે પહોંચાડવું છે તે 100 ટચના સોના જેવું આપવું છે. 62 મોરા જાય છે ભાઈ. 62 વર્ષે જે કાંઈ છે તે નબળું નથી આપવું, ભલે થોડીક વાર લાગે. અને 62 વર્ષે આ બેનની જે મહેનત છે તે કામ લાગે. અને એમણે જે આપણા ગીતો માટે, આપણા સાહિત્ય માટે એમની જે મહેનત છે તે ખરેખર આપણે કલ્પના ના કરીએ તેવી છે. નહીંતર એમને અગર સફળ જ થવું છે, આગળ જ વધવું છે તો આજના ગમે તેવા જેવા તેવા ગીતો ગાઈને પણ તમે સફળ થઈ શકો. તો આમાં ભાઈ મર્મ ભર્યો છે. તમે ગાભાનું ગોદડું કરજો અને ઈ બનાવે ને આ બનાવે, એટલે આ ગોદડું જ્યાં જઈશે ને ત્યાં હું નહીં પોગું, પણ આ ગોદડું છે ને એ દીકરીનું ઘર દીપી ઉઠશે. અમીરભાઈ મને આમાં એવું દેખાય છે. પોતે પોતાની રીતના ભરતકામ કરે છે. અને આ જે વસ્તુ છે ને રજાઈ કહેવાય. હા, રજાઈ કહેવાય, ગોદડું કહેવાય. ઘરે ભરત, આ ભરત છે ને, આ ભરત વાળું અમે ઓર્ડર દઈને એટલે આવે. મારા 20 વર્ષથી આ બિઝનેસ છે. આ બધો માલ ઓનલાઈન જાય છે, બધો બહાર જાય છે વિદેશ. અને આજ તો હું તમારા હાટું જ લઈ આવી છું. ખાસ મારા માટે ભેટ લઈ આવ્યા છે. મેં તમને જોયા નહોતા, પણ પછી આજે આપણે ભેગા થઈ ગયા ને એટલે મેં કીધું લાવો ભાઈ. મને પોતાને ખ્યાલ નહોતો આવ્યા પછી નકર આ ઓર્ડર ના આવ્યા હતા ને એમાંથી નતા, પણ મેં કીધું મારે ભાઈને ગોદડું આપવું છે. મને એવો આમ આનંદ લાગ્યો. અને અમારી જે આપ સૌ લોકોની, બહેનોની જે આશીર્વાદ છે અમારા ઉપર, જે પ્રેમ છે, જે ભાવ છે,
તે જ અમારી સૌથી મોટી મૂડી છે, સૌથી મોટી કમાણી છે. અને આમાં તમ તારે કોઈનો ઓર્ડર વિજુબેન તમારો નંબર બોલીને આપણે આપી દઈશું. તો આ રજાયું માટે જેને ઓર્ડર દેવો હોય ને તો મારા નંબર છે 75 670 46 831 75 670 46 831. અને વિજુબેન આહિર. વિજુબેન આહિર. આ ફોન ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર નાખશું. વિજુબેનની લિંક જે છે ચેનલની તે પણ નાખશું. વિજુબેનને આપણે બધી રીતના સપોર્ટ કરવાનો છે અને સપોર્ટ આપણે એવા જ લોકોને કરીએ છીએ જેમનામાં કંઈક ટેલેન્ટ છે, જેમનામાં કંઈક આવડત છે, જેની વાતો જે છે બીજા લોકો સુધી પહોંચાડવાને લાયક છે. એવી વાતો એવા આપણને બીજાને કંઈક માર્ગદર્શન મળે, બેનને કંઈક સપોર્ટ મળે એની પ્રાર્થના કરશું. અને બેન સાંભળ્યું છે કે વિજુબેન હાલરડા બહુ સરસ મજાના ગાય છે. હાલેણામાં તો મને એવોર્ડ મળ્યો છે ભાવનગર. ઓલા રાજવીર રહ્યા ને એને મને આપ્યું છે, આમાં યુટ્યુબમાં મેળ્યું છે, મને શીલ્ડ મળ્યું છે ને 51,000 રૂપિયા ઇનામ મળ્યું છે હાલેણામાં. તો જેણે કિંમત કરી છે તેમણે તો ભરપૂર કરી છે. બહુ. બરાબર એ રાજવીર આવ્યા ગામમાંથી કે એક બેન ગાવા આવ્યા છે ને તો એને ઘરે બેઠા બેઠા ટીવીમાં જોયું, લાઈ હતી તો કે આ બેન આવા બધા કોને પાસે એમાં મારા 62 વર્ષ, એટલે કે મારે એને રૂબરૂબ મળે નકર રાજવીર ક્યાંય જાય નહીં ભાવનગરમાં. પછી એને મને અહીંયા આવીને એવોર્ડ દીધો અને મને ખબર નહોતી એવોર્ડની અંદર કોથરીની અંદર કવર હતું. તો મેં તો ઘીરે આવીને તો અહીંયા જોયું ને તો 51,000 રૂપિયા નીકળ્યા. કોઈને ઇનામ નહોતા દેતા, બીજું એ હાલેણાના શિલ્ડ નહીં દેતા. પછી ઘીરે આવીને નીકળ્યા ને પછી એ ભાઈએ મારા દીકરાના નંબર ગોતી અને એને કીધું કે તાર મમ્મીને અમે આમ શુભેચ્છા દીધી છે કે આવડી ઉંમરે ને હાવ જૂનું હાલેલું 500 વર્ષ મળ્યું પણ ગવાઈ ગયું ભાઈ. તમે સાંભળ્યું તો હોય ભલે સાંભળ્યું છે, પરંતુ તમે જેમ કીધું ને કે આમલો ગવાઈ ગયો છે, પરંતુ એકને ગીત જે છે તે ક્યારે સમયે કઈ રીતના ક્યાંથી નીકળી કોને ખબર. હા એ બરોબર છે. તો એક સરસ મજાનું એ હાલરડું, અગર બીજું કોઈ હાલરડું તમને ગમતું હોય. હાલેણા બધાય છે પણ આ છે ને જૂનવાણી છે એટલે આમાં તો દેશી શબ્દ આના જેવા બીજા શબ્દ નથી. બીજા તો તાણા એકડે બગડે બનાવેલા છે. તો આપણે ઈ જ હાલરડું. હા કાંઈ વાંધો નહીં તમ તારે. પેલા છે ને અમીરભાઈ માં કામ કરતી, પછી બોરા ભાંડરું હતા પેલા તો આપણને ખબર હતી, પછી માં દયણા કરતી જાય અને અંગૂઠો રહ્યો ને અંગૂઠે દોરી બાંધતા, તમને ખ્યાલ જો હોય કે ન હોય. પછી આમ દોરી હાંકતા જાય ને ઉપડું હાલતું જાય, દોરી હાલતી જાય ને અહીં જીભ હાલતી અને એમાં ગીત ગાતી માં હાલેણા ગાતી. કેવા પછી તારી દોરડી તાંગરે બાળકને એ હાલરડું ભાલું રે ગોકુળાઠ મને દી જલમ ધરો ને ભાલા એ જલમાં માજ મરા. પછી જાયા માતા જહદાને દાયવારે બાળકને એ હાલરડું વાલું રે. પછી માં નવરાવા જાય તો એ ગીત ગાતા, ભલે આમ રૂમાલ હોય જૂનો પણ જો અમીરભાઈ એ રૂમાલનું નામ શું બોલે. હાસા મખમલનો આ રૂમાલ લાયને એલુવે જહોદામાત અરે ઉદરમાં લઈ ધવરાવે એના પ્રીતથી પેટડું વાલું રે બાળકને એ હાલરડું વાલું રે. પછી હાવ સીથરા જેવું ખોયું હોય, હાવ લુગડા તૂટલ હોય પણ એ માં કેવું ગીતમાં મલાવે. નકર 7 છોકરામાં શું લુગડાય ભાઈ બિચારા હોય તો એ દુબર પણ હતા. પછી શું કેવું હાસા મખમલનું એ કાંગલું ને એ મખમલની ટોપી ઘીરે ઘીરે હું તોરણ
અને કાલે પરણાવું ગોપી રે બાળકને એ હાલ રડું બાલું રે ઘરે ઘરેથી આ ગોપી આવે એ જબલા લાવે રૂડા એ જમલાઈ તો કાનને પહેરાવે પછી વાલ કરે વારંવાર બાળકને આવું હાલ રડું વાલું રે એવું જમારવી હું ભર્યા નીર પછી તારી દોરડી ઉતારું રે બાળકને આવું હાલ રડું વાલું રે બાળકને હાલ રડું વાલું રે આટલું હાલેનું ગાઈ લે ને તો ભૂખો હોય ને તો હુઈ જાતો આ માની વેદના અંદરના એવા કરુણાના શબ્દો નીકળે અને આમાં છોકરા મોટા થયા હોય ને અમીરભાઈ એમાં કાંઈ ન ઘટે ઈ આપને ટેકા દે ઈ આપને ટેકે દે. અને બેનને એક વસ્તુ મેં જોઈ છે જ્યારથી હું એમનો ઇન્ટરવ્યુ ચાલુ કર્યો જ્યારથી એમની પાસે બેઠો હું કે જાણે જે કંઈ પણ ગીત ગાવતા હોય ને એનું દ્રશ્ય બેન સામે ઊભું થતું એવું લાગે. તમે જે હાથ કરો છો કે સામે જાણે બાળક સૂતું છે, સામે જાણે પારણું પડ્યું છે, પરંતુ આ એક એમનો ભાવ છે, એમનો પ્રેમ છે, એમને અંદરથી એમ કહેવાય કે એક અલગ પ્રકારની સ્ફૂર્તિ આવે છે. બેન વાત મારે ક્યારનો જોઉં છું આવ્યો ત્યારનો આમ તો અમે ઓફ કેમેરા પૂછી લેતા હોય કે આનો સવાલ કરું કે ના કરું, અમુક સવાલો એવા હોય, પરંતુ અહીંયા અમે ઓન કેમેરા જ પૂછી લઉં છું તમને. હાથમાં જે પહેર્યા છે એને શું કહેવાય ખરેખર? આ છે ને મારા આહિરના કણંદિયા કહેવાય. હા પછી અમારા ગઈઢા એમ વાત કરતા આ દીકરી રોજ પહેરતી આ અમર સુડોસ હા વિધવા બાઈ હોય ને અમારા આહિરમાં તો આ પહેરી હગે. બરાબર. પછી ત્યાં તો બેન દીકરી ભાત દેવા જાતી વાડીએ અમીરભાઈ તો રસ્તામાં બેન આગળ તો બાયું આગળ શું હથિયાર હોય. હવે કોઈ દીકરો હમો આવે ને તો આમ મેં કોણી મારે ને તો દીકરાને તારવું તોડ નાખે. એટલે આ વસ્તુ અમારે ભૂખાનું ભાતું અને ઘરેણાની શોભા એટલે કણંદિયું કહેવાય. શસ્ત્ર અને શોભા બે આવી બે ગઈ, બરાબર ને? હા બેન બીજું બેન પાસે એટલા ગીતો છે, એટલી વાતો છે કે આપણે કદાચ અઠવાડિયું રોકાઈ જાય તો પૂરી નથી. અને મને તે આવું કાંઈક કોઈ પૂછે તેમ થાય મોટા મોહાર આવી છો એવું લાગે. પણ અમુક સમયની મર્યાદા હોય, હા, બરાબર. થોડા સમયમાં ઘણું બધું કહેવાનું હોય, પરંતુ ફરી એક વખત યાદી કરીએ કે આવા નવા ગીતો આવીને આવી વાતો તમારે સાંભળવી હોય તો વિજુબેન આહિર ઓફિશિયલ એમની પોતાની ચેનલ છે, એમની અવશ્ય મુલાકાત લેજો, સબસ્ક્રાઈબ કરજો અને એમાંથી તમને લગભગ દરેક પ્રકારના ગીતો મળી રહેશે. બેન કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યા છે, સંપૂર્ણ કરવા જઈ રહ્યા છે, તો અંતમાં તમને કોઈ એવું સરસ મજાનું કોઈ ગીત ઉગે અને કોઈ ના પૂગે, આપણે કહેવત છે, તમને કોઈ ગમતું કોઈ પણ ગીત, કોઈ પણ ભજન, કોઈ પણ તમે ગાઈને દર્શકોને સંભળાવી શકો છો. એવી સોની રડાલી સોના પારડાયરા એ સોના લાગે રાજવાડાના રાજ રે કારભાના કુંવર અરે કારુભાના કુંવર અરે આવડા રે મારવા કાનો તાર ખેલવા હે તે દી પેલા રે ભાંગી પોતાની વાવડી એ પાસી ભાંગા ડાયા કવાડી ગામ રે કારભાના કુંવર અરે આવડા રે બાળવાતા નોતા ખેલવા હે આબુ પાટુર મારી પતારો ભાંગીયો એ
ખેડવા આવો પગરે પાય કોને પીડારજું પડી એ હયું તે દી હાથમાં નો રે કાળુભાના કુંવર ઓરે જાવડા રે બાલવાટાનો તાન ખેલવા અમીરભાઈ આવા ગીત તો ઘણાય છે પણ સમયનો અભાવ છે ને અને રૂવાડા ઊભા કરી દે એવા ગીત